ત્યારબાદ લ્યુપિન માટે એક વ્યૂ. ગઈકાલે ઓરો ફાર્માના જે નંબર્સ આવ્યા હતા રાજ, ખાસો જે આપણને ઘટાડો જોવા મળ્યો. હવે આજે લ્યુપિન જુઓ, નંબર્સ જોઈએ તો બધા ફ્રન્ટ પર એક સુધાર છે. નેટ પ્રોફિટ 52% વધ્યો, આવક એબિટામાં ખાસો સુધાર 40% વધ્યા છે. એબિટા માર્જિન્સમાં પણ ખાસો સુધાર જોઈ રહ્યા છે. કઈ રીતે ઓવરઓલ જોઈ રહ્યા છો લ્યુપિનને? तो ओवरऑल जो फार्मा स्पेस पर जो हमारो व्यू है એ ન્યુટ્રલ જ છે, કેમ કે જે પ્રમાણે કંપનીઝ એક્સપોર્ટ કરે છે યુએસમાં અને જે પ્રમાણે જે મેજોરિટી ઓફ ધ રેવન્યુ ઇઝ કમિંગ ફ્રોમ ધ યુએસ માર્કેટ, તો એ પ્રમાણે જો અમારો જો સ્ટાન્સ છે એ લિટલ બિટ કોશિયસ છે ઓન ફાર્મા ફ્રન્ટ. અને જે રીતે જ્યારે પણ ફાર્મા પર ટેરિફ આવશે અને તો અમને લાગે છે કે એ ત્યાં એક લેવલ પર એક બોટમ થઈ શકે છે અને એના બાદ જે ફાર્મા કંપનીઝ છે એના પર અમારો ફ્રેશ આઉટલુક થઈ શકે છે. તો અત્યારે જો ફાર્મા સ્પેસ પર અગર હમણાં જોવા જાય તો સીડીએમઓ સ્પેસ પર અમે લોકો કાફી ટાઈમથી બુલિશ હતા અને સીડીએમઓ સ્પેસ પર જ અમારો વ્યૂ છે એ કાફી પોઝિટિવ છે. અગર લુપિન પર્ટિક્યુલરલી આપણે જોવા જાય તો આ જે ક્વાર્ટર છે અગર અક્રોસ પેરામીટર્સ સેલ્સ થઈ ગયો, ઓપરેશનલ પરફોર્મન્સ થઈ ગયો, તો બોથ ઓન અ ક્વાર્ટર બેસિસ અને વાય બેસિસ કંપનીએ ડબલ ડિજિટ ગ્રોથ રિપોર્ટ કર્યો છે. તો એ પ્રમાણે નંબર્સ કાફી સારા છે. અને અગર આપણે મેનેજમેન્ટ કોમેન્ટ આપણે જોવા જાય તો જે પોર્ટફોલિયો છે મેનેજમેન્ટનો એ કાફી સરસ છે અને મેનેજમેન્ટ આગળ જઈને જે જે માર્જિન પ્રોડક્ટ છે એના પર ફોકસ કરે છે અને ન્યૂ ટેકનોલોજી અને ઇનોવેશન્સ પર પણ ખાસ પ્રમાણે એનો ફોકસ છે. તો મને લાગે છે કે એ આ જો ઇનોવેશન અને જે ટેકનોલોજી ફ્રન્ટ પર જે કંપની ફોકસ કરે છે એ જે કંપનીને આગળ જઈને સારી રીતે જે એક પોઝિટિવ મોમેન્ટમ છે એ સપોર્ટ કરે છે. બટ અત્યારે બેસિસ ધી ફાર્મા કંપનીઝ પર જે એક ટેરિફનો એક જે લિંકરિંગ પોઈન્ટ છે એના પ્રમાણે અમારો વ્યૂ થોડો કોશિયસ છે ઓન અ ફાર્મા ફ્રન્ટ. બટ વન્સ ધ ટેરિફ અનાઉન્સમેન્ટ ઇઝ આઉટ એના બાદ એક ફ્રેશ આઉટલુક થઈ શકે છે. અત્યારે સીડીએમઓ સ્પેસ પર અમારો વ્યૂ પોઝિટિવ છે. સીડીએમઓ સ્પેસ પર એક વ્યૂ પોઝિટિવ આપણને એક બનતો દેખાઈ રહ્યો છે અને ફાર્મા માટે તો ખાસ જોઈએ ટેરિફને લઈને કઈ રીતે આગળ આપણને એક અપડેટ્સ આવતી દેખાશે. આ સિવાય